enjoy હતા enjoy તો કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે આપણે ક્લાસીસે જવા માટે પૂરા રેડી થઈ ગયા છીએ ને અમારા સેજુબેનની મશીન બેહવા માટે રેડી થઈ ગયા છીએ. એ અત્યારે સાફ સફાઈ કરે, મશીનની શટર બટર હેરખું કરે ને અમારા મમ્મી તો એ ઘરનું કામ કરે. હમણાં બે દિવસ આવે છે ને ટાઈટે ઓછી છે. તો કાંઈ નહીં, આપણે પહેલાં ક્લાસીસે જઈ આવીએ, પછી પાછા જમવા ટાણે આવીને તમને મળી મિત્રો. અત્યારે અમે ખાવા આવી ગયા છીએ. આપણે જો અત્યારે હાડી હકેલે આપણે જમવા આવી ગયા છે, કેમ કે હાડી દેવા નથી એટલે મારું હાડી હકેલવા મળી. બસ કાંઈ ના, હાલો ભાઈ આપણે જમવા આવ્યો તો જમી લઈએ. તો આપણે જમવા બેસી ગયા છીએ અને આપણે વ્લોગ ચાલુ થઈ ગયા ને અહીંયા જો બટાકાનું શાક, રોટલી, દહીં, ખમણ, રોટલી એવું બધું ખાવાનું છે. તો આપણે ખાઈ લઈએ. સરકારી શાક ખાવાનું છે મિત્રો. આપણે ક્લાસીસ આવી ગયા છે, જમવા બેઠી ગયા છે ને જો જમવા શું છે, ઓળો, આપણી મેગી ને એનું કોમ્બિનેશન એટલે એક નંબર કા. ને કિશુબેને તો પાસ્તા ખાધા, મેગી ખાધી. હવે જામો છે મોજે દરિયા છે ટોયાને. આપણે હવે જમી લઈએ. આપણે છે ને જમીન ઉભા થઈ ગયા હતા, પછી આપણે ખોઈ ગયા હતા એટલે એમ નતા હોતા ફોને રમતા હતા. અને આમ જો અત્યારે મશીન બેન કરી દેવાના છે. આ બધા આ ફૂલ થાકી ગયા છે. અમારા બેન ને બધા કાકીશું બેન એ બધા થાકી ગયા. એ બધા થાકી ગયા ને આગળ કેવું છે ખબર, આમ બાજુ રૂમમાં છે ને એટલે હાડીનો ઢીકલો હતો ને એની માથે ગાડલું હતું. તે એ હું આમ 21 બેન આવ્યા આમ બાજતા હતા, તે બધું મારી માથે આવ્યું. હું એમને બધું પકડીને ઉભો, કિશુબેન રેડ નાખું તો એ તો ધાબે હોઈ ગયો. કેટલી રેડ નાખી ને હું ત્યાં બેઠો ત્યાં ઊભો મારી મમ્મી બીજી હાડી હતા ને એ બંડાળી અંબાવતો જતો હતો. એ બધે આખો ઓલો ધબાલો મારી માથે આવી પકડીને ઉભો. મારી મમ્મી તો બંડાળ ખડકી મારી સામું ન જો કાંઈ ઓલા માથે બધું આવ્યું હતી. આવો બધા છે. તો કાંઈ નહીં, હાલો આપણે તો આ કિશુબેન રાધા કૃષ્ણ જો છે. આપણે તો શું કરશું મિત્રો, કાલ શનિવાર છે. એડિટિંગ વ્લોગ બને તો કંઈ ખેરખો એડિટિંગ કરું ને કંઈ બનતો નથી. 10 દી હાટું કેવું રાવ બોલો, 10 દી બની જાય ને. મારે ટાર્ગેટ નથી તોડવાનું, આપણો જે છે એ પૂરો કરવાનો છે. ડેઈલી 4 વિડીયો અપલોડ કરવાના છે. 3-4 તો કરેલા હતા, એ નથી ગણતો બીજા. લગભગ 6 જેવા થઈ ગયા છે, ખાવા આવ્યા છે. તો હું તમને ઢેગલો બતાવું છે. મારી માથે પીડો થયો જો આ હું આનું છે ને ટેકો લઈને ને ઊભો થયો ને આખો ઢેગલો મારી માથે ને સામે ઓલી બીજા કલરની હાડી છે ને ખડકતા હતા. બોલો એવું છું ને કંઈ આવ્યા નહીં. હમણાં છે ને કંઈ વિડીયો બનાવવાની મજા નથી આવતી, કેમ કે સપોર્ટ તો ઓછો મળે. કેમ કે મને ખબર છે શું કામ ઓછો મળે, કેમ કે હમણાં વ્લોગમાં કાંઈ નથી આવતું. જો હું આખો દી સવારનો વયો જાઉં, પછી કેટલા વાગે આવું ડાયરેક્ટ, હા જમવા ટાણે 12 વાગે આવું, કેટલા 12:30 અહીં પહોંચી જાઉં, પાછું જમીન તરત જ હાલતો થઈ જાઉં છું. વ્લોગની ક્લિપ બનાવીને જમવા હોય એટલે ક્લિપ બનાવીને પાછું તરત હાલતો થયો. પછી આવીએ ઠેકા પૈકા કરીએ, ક્યારે આવીને જમીએ, ક્યારેક વ્લોગની ક્લિપ બનાવું. પછી તો રાતે જો આમ વાતો કરીને બનાવતો એટલે તમને એનો મજા આવે. પણ આપણે બનાવશું તમે ત્યાં ટેન્શન જોમાં ને. અત્યારે તો બસ જો આવું રૂટીન હાલ્યા કરે. ક્લાસીસ ઘેરેથી ક્લાસીસ આવું નવું હાલ્યા કરે. હજી તો આપણે ધંધેસરશું ક્યારે કોણ ખરું શું થાય. તોય હું વ્લોગ બનાવવાનું નહીં મેકી. મારું તો જો ઉપડે લઈને આપણે સામું જોતા હતા કે આ શું વાત કરે છે. એ એવું કર્યા કરે ને. ઓલી રૂમમાં અમારે કિશુબેન વાળે છે જો હતા જો જો જોઈ લે એને કેમેરા સામે આવતા છે ને આમ શરમ આવે. આમ કોઈક ઝૂમ કરે ને એટલે એને શરમ આવે. વિડીયોમાં મજા છે ને એટલે જ ન આવે, કેમ કે એકનું એક જે હોય એની હું બતાવ્યા કરતો હોય. કેમ કે હાડી હકેલવાનું એ મારું રોજનું હોય. ક્લાસીસે જવાનું, જમવાનું, ખાવાનું, પીવાનું. આમ શું જો મજા એટલે હોય ને એટલે તમને મજા ન આવતી હોય ને. હું કાંઈ એકને એક શાક ખાય તો અપકે પડી જાય ને એમ જ થાય. બસ હું એકનું એક બનાવ્યા કરતો એટલે તમને ન ગમે ને. આપણે બનાવીશું. હું છે ને દેહમાં જવાની વાઈટે બેઠો હતો કે ક્યારે હું દેહમાં આવે, ક્યારે હું સારા વ્લોગ અપલોડ કરું, ત્યારે તમારી બધાની કોમેન્ટો આવે ત્યારે મને આમ મજા આવે છે કે આ હવે બધા જોવે છે, કોમેન્ટ આવે છે એટલે મને કોમેન્ટ એ વાંચવાની મજા આવે, વ્લોગ અપલોડ કરવાની મજા આવે. પણ અત્યારે જો આવું આવેલા કરે મારે હસોડું મનનો વ્લોગ ઉતારવાનું તો એ હું ઉતારીને મેકી દઉં.
આ વિડીયોને પૂરો કર્યો તો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલ માં ન હોય તો કિશુબેન કે ઈ કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો. હા મળીએ છીએ બીજા લોકોમાં. એટલા બધા દાંત ગાંડું છો પાગલ તો મિત્ર આ પાગલ છે. તો મળીએ છીએ બીજા લોકોમાં. જાવ બાય બાય.